નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે દૂધીના પાકમાં રોગ વિશેની માહિતી આપવા જઈ રહ્યા છે તમને. દૂધીના પાકમાં જે ખાસ મહત્વનો રોગ છે પાવડરી મિલ્ડ્યુ અને ડાઉની મિલ્ડ્યુ, અને દૂધીની અંદર જે છે દૂધીનું ફ્રૂટ પાકી જવું, તો એ તમને બતાવીશું. જુઓ ખેડૂત મિત્રો, આ રીતના જે પાન દેખાય છે, આ સિમ્ટોમ્સ જે છે તમને એ ડાઉની મિલ્ડ્યુ અને પાવડરી મિલ્ડ્યુ છે. તમને પાનની પાછળ આ રીતના સફેદ ધબ્બા જો દેખાય તો એ પાવડરી મિલ્ડ્યુના છે. તો ખેડૂત મિત્રો, જો તમે આ રોગને સમયસર જો ઓળખી જાઓ ને એનું નિદાન કરો તો તમારા દૂધીમાં પ્રોડક્શન લઈ શકો, અને દૂધી જે છે કે કોઈ બી વેલાપરા પાક છે એને લાંબો સમય સુધી ચલાવવા હોય તો ફંગીસાઇડના સ્પ્રે કરી અને તમારે કંટ્રોલ કરવા પડશે. દૂધીમાં એક બીજો પ્રોબ્લેમ છે આ રીતના દૂધીના ફ્રૂટ પાકી જવા, તો એ કેલ્શિયમ અને ફંગસના લીધે દૂધીનું ફ્રૂટ આ રીતના પાકી જતું હોય છે. તો એના માટે આપણે ફંગીસાઇડની સાથે કેલ્શિયમ બોરોનનો સ્પ્રે જો કરીએ તો આ રીતના દૂધીના ફ્રૂટને આપણે અટકાવી શકીએ છીએ. આભાર.